જય માતા લક્ષ્મી. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેઠ માસના શુક્રવારે સાંભળી લેજો આ ચમત્કારી કથા. માતા લક્ષ્મી ઘરમાં પધારશે. મિત્રો, જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે માણસ દિવસ રાત મહેનત કરે છે, છતાં સફળતા તેના હાથ સુધી પહોંચી શકતી નથી. ઘરમાં પૈસાની તંગી રહે છે, મનમાં ચિંતા રહે છે અને અનેક પ્રયત્નો પછી પણ પરિસ્થિતિ બદલાતી નથી. ઘણીવાર માણસ રાત્રે એકલો બેસીને વિચારતો હોય છે કે આખરે મારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે કે નહીં, શું મારી પીડા કોઈ સાંભળે છે કે નહીં. પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં એક ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે. જ્યારે ભક્તની આંખોમાંથી નીકળેલું એક નિસ્વાર્થ આંસુ ધરતી પર પડે છે, ત્યારે તેની ધ્વનિ માત્ર પૃથ્વી સુધી સીમિત રહેતી નથી. કહેવાય છે કે તે વૈકુંઠ સુધી પહોંચે છે, જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પોતાના ભક્તોના સુખ અને દુઃખ પર નજર રાખી રહ્યા હોય છે. મિત્રો, જેઠ માસનો શુક્રવાર માત્ર કેલેન્ડરની એક તારીખ કે વાર નથી. એ ભક્તિ, વિશ્વાસ, પ્રાર્થના અને દિવ્ય કૃપા સાથે જોડાયેલો આ દિવસ ઘણા ભક્તો માટે આશાનું પ્રતીક માનવામાં આવે છે. વડીલો કહેતા હતા કે આ દિવસે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને એકાગ્ર મનથી માતા લક્ષ્મીની મહિમા અને તેમની પવિત્ર કથા સાંભળે તો તેના મનમાંથી નિરાશા દૂર થવા લાગે છે અને જીવનમાં નવી આશાઓનો પ્રકાશ જન્મે છે. મિત્રો, આજે આપણે જે કથા સાંભળવાના છીએ તે કોઈ સામાન્ય કથા નથી. આ એક એવી ગરીબ સ્ત્રીની કથા છે જેના જીવનમાં એક પછી એક દુઃખોના વાદળો છવાઈ ગયા હતા. તેને લાગતું હતું કે હવે તેના જીવનમાં ક્યારેય સુખ નહીં આવે, પરંતુ તેને ખબર ન હતી કે તેની પ્રાર્થના પહેલેથી જ વૈકુંઠ સુધી પહોંચી ચૂકી છે. મિત્રો, કહેવાય છે કે આ કથાનો એક પ્રસંગ એવો છે જેને સાંભળીને દેવર્ષિ નારદ પણ થોડા ક્ષણો માટે મૌનમાં ડૂબી ગયા હતા. અને કથાના અંતમાં એવું કયું રહસ્ય સામે આવશે જેના કારણે એક ગરીબ સ્ત્રીનું આખું ભાગ્ય બદલાઈ ગયું હતું. તેથી મિત્રો, વિનંતી છે કે આજની આ પવિત્ર કથાને અંત સુધી જરૂર સાંભળજો. બની શકે છે કે કથાનો કોઈ એક સંદેશ, કોઈ એક પ્રસંગ અથવા તો કોઈ એક ભાવ તમારા જીવનમાં પણ એક નવી આશા અને નવી દિશા લઈને આવી શકે. તો ચાલો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરીએ. મિત્રો, પૃથ્વી લોકથી ઘણા દૂર, જ્યાં દુઃખ, ચિંતા, ભય અને અભાવનો કોઈ સ્પર્શ પણ પહોંચી શકતો નથી, ત્યાં સ્થિત છે વૈકુંઠ ધામ. શાસ્ત્રોમાં વૈકુંઠને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું દિવ્ય નિવાસ સ્થાન કહેવામાં આવ્યું છે. ત્યાં ચારે બાજુ અદ્ભુત શાંતિનું સામ્રાજ્ય હતું. ત્યાં સુવર્ણમય મહેલો દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યા હતા. સુગંધિત પવનો સતત વહેતા હતા અને વાતાવરણમાં એક અલૌકિક પવિત્રતા અનુભવાતી હતી. એવું લાગતું હતું જાણે સમય પણ ત્યાં પહોંચીને થંભી ગયો હોય. દરેક દિશામાં ભક્તિ, કરુણા અને આનંદની અનુભૂતિ થતી હતી. વૈકુંઠના મધ્યમાં દિવ્ય શેષનાગની શૈયા પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ બિરાજમાન હતા. તેમના મુખ પર અદ્ભુત તેજ અને કરુણા ભર્યું સ્મિત હતું. તેમની આંખોમાં સમગ્ર સૃષ્ટિ માટેનો પ્રેમ અને દયા સ્પષ્ટ દેખાતા હતા. તેમની પાસે જ માતા લક્ષ્મી બિરાજમાન હતા. માતા લક્ષ્મીના ચહેરા પર અનંત કરુણા અને મમતા ઝળહળી રહી હતી. તેઓ પોતાના પ્રભુની સેવા કરતા પૃથ્વી પરના ભક્તોના સુખ દુઃખ પર પણ નજર રાખી રહ્યા હતા. વૈકુંઠમાં ગંધર્વો મધુર સ્વરે ભગવાનના ભજનો ગાઈ રહ્યા હતા. તેમની સંગીતમય સ્તુતિઓથી આખું ધામ ગુંજી રહ્યું હતું. દિવ્ય પ્રકાશની કિરણો સમગ્ર વૈકુંઠમાં પ્રસરી રહી હતી
અને દરેક ક્ષણે એવું લાગતું હતું જાણે સ્વયં ભક્તિનું સ્વરૂપ ત્યાં પ્રગટ થઈ ગયું હોય. પરંતુ મિત્રો, કહેવાય છે કે ભગવાનના ધામમાં માત્ર દેવતાઓની સ્તુતિ જ પહોંચતી નથી. જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાનને પોકારે છે, જ્યારે કોઈની પીડા શબ્દોથી પણ વધારે ઊંડી બની જાય છે, ત્યારે તેની વ્યથા પણ દેવલોક સુધી પહોંચી જાય છે. એ જ સમયે વૈકુંઠની આ દિવ્ય શાંતિ વચ્ચે પૃથ્વી પરથી ઉઠેલું એક કરુણ રુદન ત્યાં સુધી પહોંચી ગયું. એ કોઈ સામાન્ય અવાજ ન હતો. એ એક એવી માતાના હૃદયની પીડા હતી જે છેલ્લા ઘણા સમયથી પોતાના દુઃખો સાથે એકલી સંઘર્ષ કરી રહી હતી. તેના આંસુઓના નિરાશા હતી, તેની પ્રાર્થનાઓમાં વ્યથા હતી, અને તેના હૃદયમાં માત્ર એક જ આશા હતી, ભગવાન. મિત્રો, માતા લક્ષ્મીની નજર તરત જ પૃથ્વી તરફ ફરી. તેમણે કરુણાભરી આંખોમાં એક ક્ષણ માટે ગંભીરતા છવાઈ ગઈ. ભગવાન વિષ્ણુ પણ જાણે એ વ્યથાને અનુભવી રહ્યા હતા. વૈકુંઠની શાંતિ વચ્ચે હવે એક નવી કથાનો આરંભ થવાનો હતો. એક એવી કથા જે માત્ર એક સ્ત્રીના જીવનને જ નહીં, પરંતુ ભક્તિ અને વિશ્વાસના સાચા અર્થને પણ ઉજાગર કરવાની હતી. પૃથ્વી પર એક નાનકડું ગામ હતું. ગામ એટલું નાનું હતું કે બહારની દુનિયાના લોકોને તેના વિશે બહુ ઓછી ખબર હતી. ત્યાંના લોકો સાદું જીવન જીવતા હતા. કેટલાક ખેતી કરતા, કેટલાક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. પરંતુ એ જ ગામના છેવાડે એક જૂનું અને જર્જરિત મકાન હતું, જ્યાં ગૌરી નામની એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી. એક સમય એવો પણ હતો જ્યારે તેના જીવનમાં ખુશીઓ હતી, સપનાઓ હતા અને પરિવારનો સાથ પણ હતો. પરંતુ સમયના એક નિર્દય વળાંકે તેમની પાસેથી બધું જ છીનવી લીધું. ગૌરીનો પતિ વર્ષો પહેલા દુનિયા છોડીને ચાલ્યો ગયો. ત્યારથી તેના જીવનનો એકમાત્ર આધાર તેનો નાનો પુત્ર હતો. મિત્રો, એ જ તેનો પરિવાર હતો, એ જ તેની દુનિયા હતી, એ જ તેના જીવવાનું કારણ હતું. પરંતુ ગરીબી એવી હતી કે ઘણીવાર ઘરમાં 2 સમયનું ભોજન પણ ન મળતું. દિવસભર મહેનત કરવા છતાં સાંજે ચૂલો સળગશે કે નહીં તેની કોઈ ખાતરી ન હતી. ઘણી રાતો એવી પસાર થતી જ્યારે ગૌરી પોતે ભૂખી રહી પોતાના બાળકને છેલ્લો બચેલો રોટલો ખવડાવતી. મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે પોતાની મુશ્કેલીઓ વચ્ચે પણ ગૌરીએ ક્યારેય બીજા લોકોની મદદ કરવાનું છોડ્યું નહીં. ગામમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર પડે તો ગૌરી તેની સેવા કરવા પહોંચી જતી. કોઈના ઘરમાં દુઃખ આવે તો સૌપ્રથમ સાંત્વના આપવા ગૌરી જ જતી. કોઈ ભૂખ્યું હોય તો પોતાનો હિસ્સો પણ આપી દેતી. પરંતુ મિત્રો, ઘણીવાર જીવનના સૌથી સારા માણસોને પણ સૌથી કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. ગૌરીના જીવનમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. દરરોજ રાત્રે જ્યારે આખું ગામ ઊંઘી જતું, ત્યારે ગૌરી પોતાના નાના ઘરના ખૂણામાં બેઠી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને યાદ કરતી. તેની આંખોમાં આંસુઓની ધારા વહેતી અને હોઠો પર માત્ર એક જ પ્રાર્થના રહેતી, હે પ્રભુ, મને ધન નથી જોઈએ, વૈભવ નથી જોતું, બસ મારા બાળકને સુરક્ષિત રાખજો. મને એટલી શક્તિ આપજો કે હું આ જીવનની પરીક્ષાઓનો સામનો કરી શકું. પરંતુ મિત્રો, ગૌરીને ખબર ન હતી કે તેની આ પ્રાર્થના હવે માત્ર તેના ઘરની દિવાલો સુધી સીમિત નથી રહી. તેના આંસુઓની પીડા વૈકુંઠ સુધી પહોંચી ચૂકી હતી અને ત્યાંથી હવે તેની કિસ્મત બદલાવાની શરૂઆત થવાની હતી. મિત્રો,
ગૌરીનું જીવન પહેલેથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું, પરંતુ સમય જાણે તેની વધુ પરીક્ષા લેવા તૈયાર બેઠો હતો. એક દિવસ અચાનક તેનો નાનો પુત્ર ગંભીર રીતે બીમાર પડી ગયો. શરૂઆતમાં ગૌરીને લાગ્યું કે સામાન્ય તાવ હશે અને 2-4 દિવસમાં બધું ઠીક થઈ જશે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ બાળકની હાલત વધુ નબળી થવા લાગી. તેનું શરીર તાવથી ધગધગતું રહેતું, આંખોમાંની ચમક ગાયબ થઈ ગઈ હતી અને જે બાળક આખો દિવસ હસતો રમતો રહેતો તે હવે પથારીમાંથી ઊભો પણ ન થઈ શકતો. મિત્રો, ગૌરીનું હૃદય દરરોજ તૂટતું હતું. એક માતા માટે પોતાના બાળકને પીડામાં જોવું એ દુનિયાનું સૌથી મોટું દુઃખ હોય છે. પુત્રની સેવા અને સારવાર માટે ગૌરીએ જે થોડું ઘણું કામ મળતું એ પણ છોડી દેવું પડ્યું. હવે આખો દિવસ તે પોતાના બાળકની પાસે જ બેસી રહેતી. પરિણામે ઘરમાં આવક સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. જે ઘરમાં પહેલેથી જ ગરીબી હતી ત્યાં હવે ભોજનનો એક દાણો મળવો પણ મુશ્કેલ બનવા લાગ્યો. ચૂલો પણ કેટલાય દિવસ સુધી બંધ રહેતો હતો. ઘણીવાર ગૌરી પોતાના બાળકને પાણી પીવડાવીને સુવડાવતી અને પોતે ભૂખ્યા પેટે રાત પસાર કરતી. તેની આંખોમાં ઊંઘ ન હતી, માત્ર ચિંતા અને વ્યથા હતી. સમય જતાં પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ગૌરીએ સારવાર માટે ગામના કેટલાક લોકો પાસેથી ઉધાર લીધું. શરૂઆતમાં સૌએ સહાનુભૂતિ બતાવી, પરંતુ જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવ્યો ત્યારે લોકોના સ્વભાવ બદલવા લાગ્યા. દેવું ધીમે ધીમે વધતું ગયું. જે લોકો ક્યારેક ગૌરીના સારા સ્વભાવની પ્રશંસા કરતા તે જ લોકો હવે તેની પાછળ વાતો કરવા લાગ્યા. કેટલાક લોકો તો તેની ગરીબી અને લાચાર સ્થિતિની મજાક પણ ઉડાડતા. મિત્રો, ગામની ગલીઓમાંથી પસાર થતી વખતે ગૌરીએ ઘણી વાર કડવા શબ્દો સાંભળવા મળતા. કોઈ કહે, આટલી ભક્તિ કરે છે છતાં ભગવાને શું આપ્યું? તો કોઈ કહે, આવી પ્રાર્થનાઓથી પેટ નથી ભરાતું. કેટલાક લોકો તો હસતા હસતા કહેતા કે હવે તેના ભાગ્યમાં માત્ર દુઃખ જ લખાયેલું છે. આ શબ્દો સાંભળી ગૌરીના હૃદયને ઘાયલ કરતા હતા, પરંતુ તે કોઈને જવાબ ન આપતી, કારણ કે તેના માટે દુનિયાની વાતો કરતા પોતાના બાળકનો શ્વાસ વધુ મહત્વનો હતો. એક સાંજે જ્યારે બાળકની તબિયત ફરીથી બગડી ત્યારે ગૌરી તેની પથારી પાસે બેસીને રડી પડી. તેણે પોતાના પુત્રના માથા પર હાથ ફેરવ્યો અને આંસુ ભરી આંખોથી આકાશ તરફ જોઈને ધીમા સ્વરે કહ્યું, હે મા લક્ષ્મી, હે પ્રભુ વિષ્ણુ, મને ધનની જરૂર નથી, મને મહેલની પણ જરૂર નથી, મને વૈભવ પણ નથી જોઈતું. મારે માત્ર મારા બાળકને બચાવવો છે. જો મારી પાસે કંઈ સારું કર્મ હોય તો તેનું ફળ મારા દીકરાને આપો. તેના દુઃખ મને આપો, પરંતુ તેને સ્વસ્થ કરી દો. મિત્રો, એ પ્રાર્થનામાં કોઈ લોભ ન હતો, કોઈ સ્વાર્થ ન હતો. એ માત્ર એક માતાના હૃદયની પીડા હતી. ગૌરીના આંસુઓ જમીન પર પડી ગયા હતા, પરંતુ તેની વ્યથા પૃથ્વી સુધી સીમિત રહી ન હતી. તેની પ્રાર્થનાનો દરેક શબ્દ જાણે આકાશને ચીરીને દેવલોક તરફ આગળ વધી રહ્યો હતો. અને એ જ રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, જ્યારે ગૌરી પોતાના બીમાર બાળકની બાજુમાં બેઠી બેઠી ભગવાનનું નામ લઈ રહી હતી, ત્યારે વૈકુંઠમાં કંઈક અદ્ભુત બન્યું. વૈકુંઠ ધામમાં માતા લક્ષ્મીની નજર ફરી એકવાર પૃથ્વી તરફ ગઈ. તેમણે ગૌરીની હાલત જોઈ. એક તરફ બીમાર બાળક પીડાથી તડપી રહ્યો હતો, બીજી તરફ તેની માતા પોતાની ભૂખ, પોતાની પીડા અને પોતાના દુઃખને ભૂલીને માત્ર પુત્ર માટે પ્રાર્થના કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને માતા લક્ષ્મીની કરુણાભરી આંખો ભીની થઈ ગઈ. સમગ્ર સૃષ્ટિના કલ્યાણની કામના કરનાર માતાનું હૃદય એક ભક્તની વ્યથા જોઈને દ્રવિત થઈ ગયું. માતા લક્ષ્મીએ
ભગવાન શ્રી હરિ વિષ્ણુ તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું, પ્રભુ, આ સ્ત્રીનું દુઃખ હવે જોઈ શકાતું નથી. તેણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. પોતાની ગરીબીમાં પણ બીજાની મદદ કરી છે. આજે પણ પોતાના માટે કંઈ માંગતી નથી, માત્ર પોતાના બાળકનું જીવન માંગે છે. શું હવે તેના દુઃખનો અંત આવવાનો નથી? ભગવાન વિષ્ણુ શાંત સ્મિત સાથે બધું નિહાળી રહ્યા હતા. તેમની આંખોમાં કરુણા પણ હતી અને એક દિવ્ય યોજના પણ. થોડા ક્ષણો સુધી તેઓ મૌન રહ્યા, જાણે સમયની ગતિને જ નિહાળી રહ્યા હોય. પછી તેમણે માતા લક્ષ્મી તરફ જોઈને ધીમા પરંતુ ગુઢ સ્વરે કહ્યું, દેવી, દરેક ભક્તની પ્રાર્થના યોગ્ય સમયે ફળ આપે છે. ગૌરીની ભક્તિ, તેનું ધૈર્ય અને તેનો નિસ્વાર્થ પ્રેમ હવે પોતાની પરીક્ષાની અંતિમ સીમા સુધી પહોંચી ચૂક્યો છે. થોડી ક્ષણ રોકાઈને ભગવાન શ્રી હરિ ફરી બોલ્યા, સમય આવી ગયો છે. અને મિત્રો, ભગવાનના આ શબ્દો સાથે જ વૈકુંઠમાં એક એવી દિવ્ય ઘટનાની શરૂઆત થઈ જે ગૌરીનું આખું જીવન બદલાવા જઈ રહી હતી. મિત્રો, ભગવાન શ્રી હરિના મુખેથી સમય આવી ગયો છે એવો શબ્દ સાંભળ્યા પછી વૈકુંઠના વાતાવરણમાં એક અનોખી ગંભીરતા છવાઈ ગઈ. માતા લક્ષ્મીના ચહેરા પર હવે આશાની ઝાંખી દેખાવા લાગી હતી. તેઓ જાણતા હતા કે જ્યારે ભગવાન કોઈ ભક્ત માટે કંઈક નક્કી કરે છે ત્યારે તેના જીવનમાં પરિવર્તન આવવાનું નિશ્ચિત હોય છે. પરંતુ ભગવાનની કૃપા ઘણીવાર સીધી નથી આવતી. તે કોઈ સંદેશ, કોઈ કથા, કોઈ સંત અથવા કોઈ દિવ્ય માર્ગદર્શનના સ્વરૂપમાં ભક્ત સુધી પહોંચે છે. એ જ સમયે વૈકુંઠના દ્વાર તરફથી મધુર સ્વરે નારાયણ નારાયણ નો પવિત્ર ધ્વનિ સંભળાયો. દેવર્ષિ નારદ પોતાના હાથે વીણા લઈને ભગવાન શ્રી હરિના દર્શન કરવા ત્યાં પહોંચ્યા હતા. તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું અને હૃદયમાં હંમેશાની જેમ ભગવાનના નામનો અનહદ નાદ ગુંજી રહ્યો હતો. નારદ મુનિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને વિનમ્રતાપૂર્વક તેમની સામે ઊભા રહ્યા. માતા લક્ષ્મીએ નારદજી તરફ કરુણાભરી નજરથી જોયું અને કહ્યું, દેવર્ષિ, પૃથ્વી પર મારી એક ભક્ત ભારે દુઃખમાં છે. તેનું નામ ગૌરી છે. તેણે જીવનમાં અસંખ્ય કષ્ટો સહન કર્યા છે, છતાં ક્યારેય ભક્તિનો માર્ગ છોડ્યો નથી. આજે તે પોતાના બાળકના દુઃખથી વ્યથિત છે. તેનું હૃદય તૂટી રહ્યું છે, છતાં તેની શ્રદ્ધા અડગ છે. હવે સમય આવી ગયો છે કે તેને યોગ્ય માર્ગ બતાવવામાં આવે. મિત્રો, નારદ મુનિએ આંખો બંધ કરીને થોડા ક્ષણ ધ્યાન કર્યું, જાણે તેઓ ગૌરીની પીડા પોતાના હૃદયમાં અનુભવી રહ્યા હોય. પછી તેમણે ધીમા સ્વરે કહ્યું, માતા, જે ભક્ત દુઃખમાં પણ ભગવાનને છોડતો નથી તે ખરેખર કૃપાનો અધિકારી હોય છે. હું તરત જ પૃથ્વી પર જઈને તેને મળું છું. ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે માથું હલાવ્યું. થોડા જ પળોમાં નારદ મુનિ વૈકુંઠમાંથી પૃથ્વી તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. તેમની વીણાનો મધુર નાદ આકાશમાં ગુંજી રહ્યો હતો અને સાથે જ એક ભક્તના જીવનમાં આશાનો નવો સૂર્યોદય થવાનો હતો. બીજી તરફ ગૌરી પોતાના ઘરમાં બેઠી હતી. આખી રાત જાગવાના કારણે તેની આંખો લાલ થઈ ગઈ હતી. તેનો પુત્ર હજુ પણ પથારીમાં નિર્બળ પડ્યો હતો. ગૌરીના મનમાં એક જ પ્રશ્ન હતો, શું ભગવાન ખરેખર મારી પ્રાર્થના સાંભળે છે? પરંતુ તેમ છતાં તેના હોઠો પરથી ભગવાનનું નામ બંધ થતું ન હતું. એ જ સમયે ગામની બહાર એક વૃદ્ધ સાધુના વેશમાં નારદ મુનિ પ્રગટ થયા. તેઓ ધીમે ધીમે ચાલતા ગૌરીના ઘર સુધી પહોંચ્યા. ગૌરીએ તેમને જોયા અને તરત જ આદરપૂર્વક પ્રણામ કર્યા. ભલે ઘરમાં ખાવાનું ન હતું, પરંતુ સંસ્કાર
અને ભક્તિનો ખજાનો હજુ પણ તેની પાસે હતો. નારદ મુનિએ ગૌરીને આશીર્વાદ આપ્યા અને તેની આંખોમાં છુપાયેલી પીડા વાંચી લીધી. ગૌરીએ પોતાના જીવનની દરેક વ્યથા તેમને કહી સંભળાવી. પતિના વિયોગથી લઈને ગરીબી, દેવું, લોકોના અપમાન અને હવે પોતાના પુત્રની બીમારી સુધીની આખી વાત તેણે આંસુભરી આંખોથી કહી. વાત સંપૂર્ણ થતા ગૌરીએ ધીમા સ્વરે કહ્યું, મહારાજ, શું મારા દુઃખનો કોઈ અંત આવશે? શું ભગવાન મારી પ્રાર્થના સાંભળશે? મિત્રો, ગૌરીને લાગ્યું હતું કે કદાચ સાધુ તેને કોઈ તરત જ ઉપાય જણાવશે, કોઈ મંત્ર આપશે અથવા કોઈ ચમત્કારી માર્ગ બતાવશે. પરંતુ નારદ મુનિએ તરત જ કોઈ ઉપાય ન કહ્યું. તેના બદલે તેઓ થોડું સ્મિત કરીને શાંત સ્વરે બોલ્યા, દીકરી, જીવનમાં કેટલીક સમસ્યાનો ઉકેલ માત્ર ઉપાયોથી નથી આવતો. ક્યારેક એક કથા માણસનું આખું ભાગ્ય બદલી નાખે છે. કારણ કે કથા માત્ર શબ્દો નથી હોતી, તે અનુભવ, ભક્તિ અને ભગવાનના સંદેશનું જીવંત સ્વરૂપ હોય છે. ગૌરી આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગી. નારદ મુનિ આગળ બોલ્યા, વર્ષો પહેલા એક ઋષિ પત્નીએ પણ તારી જેમ જ અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેના જીવનમાં પણ ગરીબી હતી, દુઃખ હતું, પરીક્ષાઓ હતી અને આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. તે પણ એક દિવસ ભગવાનને પ્રશ્ન પૂછવા લાગી હતી કે મારી પ્રાર્થના ક્યારે સાંભળવામાં આવશે. પરંતુ પછી તેના જીવનમાં એક એવી પવિત્ર કથા આવી જેણે બધું બદલી નાખ્યું. ગૌરીની આંખોમાં હવે ઉત્સુકતા વધી ગઈ. તે ધ્યાનથી દરેક શબ્દ સાંભળી રહી હતી. નારદ મુનિએ આગળ કહ્યું, એ કથા માત્ર એક વાર્તા ન હતી. એમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જેનાથી તેના જીવનનો અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યો. તેની નિરાશા આશામાં બદલાઈ ગઈ. અને સૌથી મોટી વાત તો એ હતી કે તેને સમજાઈ ગયું કે ભગવાન ભક્તોને ક્યારેય છોડતા નથી. ગૌરી હવે સંપૂર્ણપણે કથા વિશે જાણવા આતુર થઈ ગઈ હતી. તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આખરે ઋષિ પત્ની કોણ હતી? તેના જીવનમાં એવું શું બન્યું હતું? અને એ કથા સાથે તેની પોતાની મુશ્કેલીઓનો શું સંબંધ હતો? નારદ મુનિએ ગૌરી તરફ જોઈને ધીમા સ્વરે કહ્યું, દીકરી, જે કથા હું તને સંભળાવવા જઈ રહ્યો છું એ જ તારા જીવનનો માર્ગ બદલી શકે છે. અને મિત્રો, આટલું કહીને નારદ મુનિએ એક એવી પ્રાચીન કથાનો આરંભ કર્યો જેનું રહસ્ય સાંભળીને ગૌરી જ નહીં પરંતુ દેવતાઓ પણ એક સમયે આશ્ચર્યમાં પડી ગયા હતા. મિત્રો, નારદ મુનિના મુખેથી આ શબ્દો સાંભળ્યા પછી ગૌરી એકદમ શાંત થઈ ગઈ. હવે તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, આખરે ઋષિ પત્નીની કથા શું હતી જેના વિશે દેવર્ષિ આટલી ગંભીરતાથી વાત કરી રહ્યા હતા? નારદ મુનિએ શ્રી હરિનું સ્મરણ કર્યું અને ધીમા સ્વરે એક પ્રાચીન ઘટના સંભળાવવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે વર્ષો પહેલા ઘનઘોર જંગલની વચ્ચે એક નાનકડું આશ્રમ હતું. ત્યાં એક મહાન ઋષિ પોતાની પત્ની અને નાના પુત્ર સાથે રહેતા હતા. આશ્રમમાં વૈભવ તો દૂરની વાત હતી, ઘણીવાર બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું. છતાં ઋષિ પત્નીના ચહેરા પર ક્યારેય પણ ફરિયાદ દેખાતી ન હતી. તે રોજ સવારમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરતી, આશ્રમની સેવા કરતી અને જે કંઈ મળતું તેમાં સંતોષ માનતી. મિત્રો, ગરીબી હોવા છતાં તેનું મન ભક્તિથી સમૃદ્ધ હતું. સમય પસાર થતો ગયો, પરંતુ એક વર્ષ એવું આવ્યું કે આખા જંગલમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. ઝાડ પર ફળ ઓછા આવવા લાગ્યા, નદીનું પાણી ઘટવા લાગ્યું અને આશ્રમમાં અન્નની ભારે તંગી શરૂ થઈ ગઈ. જાણે કોઈ મુશ્કેલીઓ એક પછી એક દરવાજો ખખડાવ્યા વગર જ આવી રહી હોય. એવામાં ઋષિ પત્નીનો નાનો પુત્ર ગંભીર રીતે બીમાર પડ્યો. બાળકનો તાવ દિવસે ને દિવસે વધતો જતો હતો
માતા તરીકે તેનું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું. એક તરફ બાળકની પીડા, બીજી તરફ ગરીબી અને ત્રીજી તરફ ભવિષ્યની અનિશ્ચિતતા. આ બધું મળીને તેના મન પર ભારે બોજ બની ગયું હતું. ઘણીવાર રાત્રે તે આશ્રમની બહાર આકાશ તરફ જોઈને રડી પડતી અને ભગવાનને પૂછતી કે તેની પ્રાર્થનાઓનું ફળ ક્યારે મળશે. પરંતુ મિત્રો, સાચા ભક્તની સૌથી મોટી ઓળખ તો એ છે કે તે મુશ્કેલ સમયમાં પણ ભગવાનનો સાથ છોડતો નથી. ઋષિ પત્ની પણ એવી જ હતી. રોજ સવારમાં થતાં જ તે તુલસી પાસે જતી, જળ અર્પણ કરતી, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતી અને પોતાના બાળકના આરોગ્ય માટે પ્રાર્થના કરતી. ઘણીવાર તે ભૂખી રહેતી, છતાં ભજન છોડતી ન હતી. જંગલના પક્ષીઓ તેના મધુર ભજન સાંભળતા અને એવું લાગતું કે સમગ્ર પ્રકૃતિ તેની ભક્તિની સાક્ષી બની ગઈ હોય. દિવસો પસાર થતા ગયા, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર દેખાતો ન હતો. છતાં તેની શ્રદ્ધા ડગમગાઈ નહીં. એક દિવસ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બાળક માટે થોડું દૂધ પણ ઉપલબ્ધ ન હતું. બાળક તાવમાં તડપી રહ્યો હતો અને માતા નિરાધાર બનીને તેની પાસે બેઠી હતી. એ દિવસે તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેણે આકાશ તરફ જોઈને કરુણાભર્યા સ્વરે કહ્યું, હે મા લક્ષ્મી, હું મારા દુઃખની ફરિયાદ નથી કરતી, પરંતુ મારા બાળકની આ પીડા હવે જોઈ શકતી નથી. જો મારી ભક્તિમાં સચ્ચાઈ હોય તો મને માર્ગ બતાવો. મિત્રો, કહેવાય છે કે જ્યારે પ્રાર્થના હૃદયથી ઊંડાઈમાંથી નીકળે ત્યારે તે સીધી દેવલોક સુધી પહોંચે છે. એ જ સાંજે એક અદ્ભુત ઘટના બની. સૂર્યાસ્તનો સમય હતો. આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો હતો. ત્યારે આશ્રમના દ્વાર પર એક વૃદ્ધ સ્ત્રી આવી. તેના કપડાં સામાન્ય હતા, હાથમાં લાકડી હતી અને ચહેરા પર અદ્ભુત શાંતિ દેખાતી હતી. ઋષિ પત્નીએ તરત જ તેમને આદરપૂર્વક બેસાડ્યા. ઘરમાં ખાવા માટે કંઈ ન હતું, છતાં તેણે પાણી લાવીને તેમની સેવા કરી. વૃદ્ધ સ્ત્રીએ પ્રેમથી પૂછ્યું, દીકરી, તારા ચહેરા પર આટલી ચિંતા શા માટે છે? ત્યારબાદ ઋષિ પત્નીએ પોતાના જીવનની આખી વ્યથા તેમને કહી સંભળાવી. વૃદ્ધ સ્ત્રી શાંતિથી સાંભળી રહી હતી અને પછી ધીમા સ્મિત સાથે બોલી, દીકરી, ભગવાન ક્યારેય પોતાના ભક્તને ભૂલતા નથી. ક્યારેય ફળ મોડું મળે છે, કારણ કે ભગવાન ભક્તને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે. જ્યારે જીવનમાં અંધકાર વધે ત્યારે ભગવાનની કથા સાંભળવી જોઈએ. કથા માત્ર શબ્દો નથી હોતા, તે મનમાં આશાનો દીવો પ્રગટાવે છે. જે ભક્ત શ્રદ્ધાથી ભગવાનની કથા સાંભળે છે તેના મનમાંથી ભય અને નિરાશા ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રીના આ શબ્દો સાંભળીને ઋષિ પત્નીના મનમાં વર્ષો પછી નવી આશાનો જન્મ થયો. તે લાંબા સમય સુધી તેમની વાતો સાંભળી રહી હતી. વૃદ્ધ સ્ત્રીએ તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મહિમાથી ભરેલી એક પવિત્ર કથા સંભળાવી. કથા સાંભળતા સાંભળતા તેના હૃદયનો ભાર હળવો થવા લાગ્યો. તેને લાગ્યું કે કદાચ ભગવાને હજુ સુધી તેના હાથ છોડ્યા નથી. ત્યારથી તેણે રોજ ભગવાનનું નામ લેવાની સાથે કથા સ્મરણ કરવાની પણ શરૂઆત કરી. ધીમે ધીમે તેના મનમાંથી ડર દૂર થવા લાગ્યો અને તેની અંદર એક નવું ધૈર્ય જન્મવા લાગ્યું. પરંતુ તેને હજુ ખબર ન હતી કે જે વૃદ્ધ સ્ત્રી તેના માર્ગ બતાવી રહી હતી તે કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. કેટલાક દિવસો પછી એક સવાર એવી આવી જે તેના સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખવાની હતી. સૂર્યના પ્રથમ કિરણો આશ્રમ પર પડ્યા. ઋષિ પત્ની તુલસી પાસે પ્રાર્થના કરી રહી હતી. ત્યારે અચાનક તેની સામે ફરી એ જ વૃદ્ધ સ્ત્રી પ્રગટ થઈ. પરંતુ આ વખતે વાત કંઈક અલગ હતી. તેમના ચહેરા પરનું તેજ સામાન્ય ન હતું. ધીમે ધીમે તેમના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો. સમગ્ર આશ્રમ અજોડ કાંતિથી ઝગમગી ઉઠ્યું. સુગંધિત પવનો વહેવા લાગ્યા. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ
અને જાણે સમગ્ર પ્રકૃતિ પણ કોઈ દિવ્ય ઘટનાની સાક્ષી બની ગઈ હોય. મિત્રો, ઋષિ પત્ની આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી હતી. થોડી જ ક્ષણોમાં વૃદ્ધ સ્ત્રીનું સ્વરૂપ બદલાવા લાગ્યું અને તેની સામે કમળાસન પર બિરાજમાન સ્વયં માતા લક્ષ્મી પ્રગટ થયા. આ દ્રશ્ય જોઈને ઋષિ પત્નીની આંખોમાંથી આનંદ અને ભક્તિના આંસુઓ વહેવા લાગ્યા. તે તરત જ માતાના ચરણોમાં પડી ગઈ. માતા લક્ષ્મીએ પ્રેમથી તેને ઊભી કરી અને કરુણાભર્યા સ્વરે કહ્યું, દીકરી, ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. જ્યારે સમગ્ર દુનિયામાં ભક્તનો સાથ છોડી દે ત્યારે પણ ભગવાન અને દેવી દેવતાઓ તેની સાથે હોય છે. ઘણીવાર માણસને લાગે છે કે તેની પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી, પરંતુ હકીકતમાં ભગવાન યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોય છે. તારી પરીક્ષા લાંબી હતી, પરંતુ તું વિશ્વાસથી અડગ રહી, તેથી આજે હું તારી સામે પ્રગટ થઈ. યાદ રાખ, યોગ્ય સમય આવતા હું મારા ભક્તને ક્યારેય છોડતી નથી. માતા લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ઋષિ પત્નીનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેના મનનો દરેક ભય દૂર થઈ ગયો. તેને સમજાઈ ગયું કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલો છોડતા નથી. ક્યારેક તેઓ માત્ર તેની શ્રદ્ધા અને ધીરજની પરીક્ષા લેતા હોય છે. અને મિત્રો, આ જ કથાનો સૌથી મોટો સંદેશ હતો કે ભક્તિનું ફળ તરત જ ન મળે તો પણ વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. કારણ કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ભગવાન પોતાની કૃપાથી ભક્તના જીવનનો અંધકાર દૂર કરી આશાનો નવો પ્રભાત જરૂર લાવે છે. અને આ જ સંદેશ હવે નારદ મુનિ ગૌરીને સમજાવવા લાગ્યો. મિત્રો, માતા લક્ષ્મીના દિવ્ય દર્શન પછી સુમંગલાના હૃદયમાં જાણે નવી જ શક્તિનો જન્મ થયો. વર્ષોથી જે પ્રશ્નો તેની અંદરથી તોડી રહ્યા હતા તેનો જવાબ હવે તેને મળવા લાગ્યો હતો. માતા લક્ષ્મીએ તેને પ્રેમથી સમજાવ્યું કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી દુર્ભાગ્યનું ચિહ્ન નથી હોતી. ઘણી વખત ભગવાન પોતાના ભક્તની શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસની પરીક્ષા લેતા હોય છે. ત્યારબાદ માતાએ તેને એક સરળ પરંતુ અત્યંત પવિત્ર ઉપાય જણાવ્યો. માતા લક્ષ્મીએ કહ્યું કે જેઠ માસના શુક્રવારે સવારમાં સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, પછી ઘરની તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો, તુલસી માતાને જળ અર્પણ કરી એક પીળું ફૂલ ચઢાવવું અને સંપૂર્ણ ભક્તિભાવથી માતા લક્ષ્મીનું સ્મરણ કરવું. ત્યારબાદ એકાગ્ર ચિત્તે 21 વખત ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો અને પછી માતા લક્ષ્મીની પવિત્ર કથા સાંભળવી. માતાએ કહ્યું કે જ્યારે ભક્તિ, કથા અને સારા કર્મો એક સાથે જોડાય છે ત્યારે જીવનમાં આશીર્વાદનો માર્ગ ખુલી જાય છે. પરંતુ યાદ રાખજે, જ્યારે ચમત્કાર માત્ર મંત્રથી નથી થતા, સાચી શ્રદ્ધા અને સારા વિચારો પણ એટલા જ જરૂરી છે. મિત્રો, માતા લક્ષ્મીના આ આશીર્વાદ પછી સુમંગલાના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. જે બાળક ઘણા દિવસોથી બીમારીના કારણે નબળો પડી ગયો હતો તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો. બાળકના ચહેરા પર ફરીથી સ્મિત દેખાવા લાગ્યું. આશ્રમમાં ભોજનની તંગી ધીમે ધીમે દૂર થવા લાગી. જંગલમાં ફરી વરસાદ પડ્યો, વૃક્ષો પર ફળો આવવા લાગ્યા અને જીવન ફરી સામાન્ય બનવા લાગ્યું. પરંતુ સૌથી મોટો બદલાવ બહાર નહીં, સુમંગલાના મનમાં આવ્યો. જે સ્ત્રી થોડા દિવસો પહેલા નિરાશા અને દુઃખમાં ડૂબેલી હતી તે હવે આત્મવિશ્વાસ અને વિશ્વાસથી ભરાઈ ગઈ હતી. તેની આંખોમાં ફરી આશાનો પ્રકાશ દેખાવા લાગ્યો. આ તરફ ગૌરી પણ નારદ મુનિના મુખેથી આ કથા સાંભળીને ભાવ વિભોર થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે ભગવાન દરેક પ્રાર્થનાનો જવાબ તરત નથી આપતા, પરંતુ યોગ્ય સમયે જરૂર આપે છે. ગૌરીએ પણ શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની આરાધના કરવાનું શરૂ કર્યું. દિવસો પસાર થતા ગયા અને તેના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. તેના પુત્રના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો. કમાણીના નવા માર્ગો ખુલવા લાગ્યા. જે લોકો પહેલા તેની મજાક ઉડાવતા હતા તેઓ હવે તેના ધૈર્ય અને ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. ધીમે ધીમે તેના ઘરમાં સુખ, શાંતિ અને સંતોષનો માહોલ બનવા લાગ્યો. ગૌરીને સમજાઈ ગયું કે માતા લક્ષ્મીની સાચી કૃપા
માત્ર ધનમાં નથી હોતી, પરંતુ મનની શાંતિ, વિશ્વાસ અને જીવન જીવવાની નવી શક્તિમાં પણ હોય છે. મિત્રો, આ કથા આપણને એક અત્યંત સુંદર સંદેશ આપે છે. ઘણી વખત આપણે માતા લક્ષ્મીને માત્ર ધન અને વૈભવની દેવી તરીકે જ સમજીએ છીએ, પરંતુ માતા લક્ષ્મી માત્ર સંપત્તિ જ નથી આપતી. તેઓ પોતાના ભક્તને આશા આપે છે, વિશ્વાસ આપે છે, હિંમત આપે છે અને અંધકાર વચ્ચે પ્રકાશ જોવાની શક્તિ પણ આપે છે. જ્યારે આખી દુનિયા માણસનો સાથ છોડી દેતી હોય છે, ત્યારે પણ ભગવાન અને દેવી દેવતાઓ પોતાના સાચા ભક્તનો હાથ ક્યારેય છોડતા નથી. ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી, પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી અને યોગ્ય સમય આવતા ભગવાન પોતાના ભક્તના જીવનમાં એવું પરિવર્તન લાવે છે જેની તેણે કલ્પના પણ ન કરી હોય. મિત્રો, જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર લખજો જય માતા લક્ષ્મી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી. ધન્યવાદ મિત્રો.